હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો સમજીને કરજે, બીજાના ઇશારે કરમાં સાવધનો સારો કરનારા હજી બખોલબાર નથી નીકળ્યા। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ ગોપાલ ઇટાલિયા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે। જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરી જોવા મળી રહી છે, સોશિયલ મીડિયામાં પણ તેઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે। અને તે વચ્ચે વંથલી મુકામે જ્યારે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને તે સમય દરમિયાન તેમણે સાવજ ડેરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને હવે તેનો વળતો જવાબ ડેરીના ચેરમેન દ્વારા આપવામાં આવ્યો છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। વંથલી ખાતે જ્યારે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા સાવજ ડેરી ઉપર અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તેની સાથે સાથે કિરીટ પટેલ ઉપર પણ તેમને ગંભીર આક્ષેપ કર્યા હતા। આ જૂનાગઢની અંદર કિરીટ પટેલ અને એના માણસોએ આખા જૂનાગઢ જિલ્લામાં નકલી સહકારી મંડળીઓ બનાવેલી છે। નકલી સહકારી મંડળીઓ બનાવવાના કારણે એક સહકારી મંડળી એટલે એક મત, આખી મંડળીનો એક મત, આવી 450 કરતા પણ વધુ નકલી બોગસ કાગળ ઉપરની મંડળી કિરીટ પટેલે બનાવી। 450 નકલી મંડળી એટલે 450 મત, અસલી મંડળી 300 જેટલી પણ નથી। ઓરિજિનલ મંડળી, સાચી મંડળી, ધારાધોરણ પ્રમાણેની મંડળી વર્ષોથી હોય એવી 300 મંડળી નથી। એટલે સમજી લો કે 300 મંડળી અસલ, 450 મંડળી નકલ, કુલ થઈ ગઈ 750 મંડળીઓ। ઈ 750 મંડળી એટલે 750 મત, ઈ 750 મતનું મતદાન થાય એટલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર બને, બોડી બને। ઈ 750 મતનું મતદાન થાય એટલે જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બોડી બને। ઈ 750 મતનું મતદાન થાય એટલે સાવજ ડેરીની બોડી બને। 450 નકલી મત આધારે ચૂંટણીઓ થાય છે। ઈ ચૂંટણીમાં નકલી મતદાર મત આપે છે। ઈ મતદાનથી ભાજપની હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓ જેવા માણસો એપીએમસી જૂનાગઢ, જેડીસી બેંક જૂનાગઢ, સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે। ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે। તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું। આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે। વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે। અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય, નહીં, એ વાત ખોટી છે। દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે, ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ પછી થાય છે આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાઈ છે, હમણાં જ કાં કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો 20 વર્ષથી છટાઈ છે। બહુ જૂના જમાનામાં મોનોકોટોફોસ થી ચાલુ થયેલું, તેથી કોઈને કેન્સર ન થયા, અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ। પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે। પણ આપણો આત્મા નથી જાગતો। શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાણેલા છે। આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું, મોતની ચિંતા નથી, પણ પાકિસ્તાનની ચિંતા વંથલી બેહીને કરે છે લોકો। ક્યારે આત્મા જાગશે? ક્યારે આપણું મન જાગશે કે હું મરી જાવી પહેલા મારી તો ચિંતા કરું, ભારતની ન કરો તો કાંઈ નહીં, તમારા પોતાના જીવની અને સ્વાસ્થ્યની ચિંતા તો કરો। અને ત્યારબાદ હવે ડેરીના ચેરમેન દ્વારા પણ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેવામાં આવ્યા છે। તેમને જણાવવામાં આવ્યું છે તેમના દ્વારા કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતાએ વિશ્વાસ સાથે
જે છે તે જીત અપાવી છે, તો ખરેખર તેમને લોકોના કાર્યો કરવા જોઈએ તે રીતની વાત ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. તેઓ પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. તો તેમણે ચેરમેન દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. ગઈકાલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ સાવધ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઈશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો સમજીને કરજે. બીજાના ઈશારે કરીમાં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય એ આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે. પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઈશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી. પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ. બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કરે એટલી મારી વિનંતી છે.